નમસ્કાર. આજે આપણે વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ એટલે કે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન 1948-49 ની ચર્ચા કરીશું. આ આયોગને રાધાકૃષ્ણન આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણો ભારત દેશ જ્યારે 1947માં આઝાદ થયો અને તે પછીની આ પ્રથમ જે શિક્ષણ માટેની જે સમિતિ હતી તેની રચના થઈ અને આ પંચની નિમણૂક થઈ હતી. તો આ પંચ વિશે આપણે ચર્ચા કરીએ. આપણે આ સિક્વન્સમાં એની ચર્ચા કરીશું. તો પ્રથમ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે આ આયોગની, આયોગના જે સભ્યો છે તે કયા કયા છે, આયોગના ઉદ્દેશ્યો શું છે, મુખ્ય ભલામણો આયોગની શું છે, અમલીકરણ અને પ્રભાવ આ આયોગનું શું રહ્યું છે તેની ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. આયોગની રચના, ઐતિહાસિક સંદર્ભ જોઈ લઈએ. તો સ્વતંત્રતા પછીની પરિસ્થિતિ. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા પછી દરેક ક્ષેત્રમાં સુધારા અને પુનઃસ્થાપનાની જરૂરિયાત લાગી. એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. શિક્ષણ ક્ષેત્રે પણ મૂળભૂત ફેરફારોની જરૂરિયાત હતી. ઉચ્ચ શિક્ષણની જે સમસ્યા હતી, ઉચ્ચ શિક્ષણ સૈદ્ધાંતિકથી વધુ પ્રાયોગિક હતું અને તેનો દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો હતો. યુનિવર્સિટી શિક્ષણમાં ગુણવત્તા સુધારવાની તાત જરૂર હતી. કેન્દ્રીય સલાહકાર બોર્ડ અને ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ એજ્યુકેશન એ ભારત સરકારને યુનિવર્સિટી શિક્ષણ આયોગ નિમણૂક કરવાની સલાહ આપી. આયોગની નિમણૂક 14 નવેમ્બર 1948ના રોજ ભારત સરકારે કેન્દ્રીય સલાહકાર બોર્ડ અને ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ એજ્યુકેશનની ભલામણ પર ડોક્ટર એસ રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગની નિમણૂક કરી હતી. આયોગના જે સભ્યો છે તે જોઈ લઈએ. આયોગના સભ્યો આ પ્રમાણે હતા: ડોક્ટર એસ રાધાકૃષ્ણન, ડોક્ટર તારાચંદ, ડોક્ટર જેમ્સ એફ ડફ, ડોક્ટર ઝાકિર હુસેન, ડોક્ટર આર્થર ઈ મોગર, ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મૃદલિયાર, ડોક્ટર મેઘનાથ સાહા, ડોક્ટર કર્મનારાયણ બહેલ, ડોક્ટર જ્હોન જે ટાઇગર્ડ, ડોક્ટર નિર્મલ કુમાર સિદ્ધાંત. આ પ્રકારે યુનિવર્સિટી શિક્ષણ પંચ માટે જે આયોગના સભ્યોની યાદી આ પ્રમાણે હતી. આયોગના જે મુખ્ય ઉદ્દેશ્યો છે આપણે તેની ચર્ચા કરીએ. આયોગનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધનના ધ્યેયો. ભારતમાં યુનિવર્સિટી શિક્ષણ અને સંશોધનના ધ્યેયો અને ઉદ્દેશ્યોનું નિર્ધારણ કરવું. યુનિવર્સિટીઓના બંધારણમાં ફેરફાર. યુનિવર્સિટીઓના બંધારણ, નિર્માણ કાર્યો અને અધિકાર ક્ષેત્રમાં જરૂરી ફેરફારોની ભલામણ કરી. યુનિવર્સિટીઓમાં નાણાં. તો યુનિવર્સિટીઓના નાણાકીય સ્ત્રોતો અને તેના વિતરણનું અવલોકન કરવું. શિક્ષણ અને પરીક્ષાના ઉચ્ચતર માપદંડો જાળવી રાખવા માટેના માર્ગો સૂચવવા. અભ્યાસક્રમો અંગે. તો માનવીય વિજ્ઞાન અને વિજ્ઞાન, શુદ્ધ વિજ્ઞાન અને તકનીકી તાલીમ વચ્ચે સંતુલન જાળવી અભ્યાસક્રમોનું આયોજન કરવું. પ્રવેશ માપદંડ. યુનિવર્સિટી અભ્યાસક્રમો માટે પ્રવેશ માપદંડ અને પ્રવેશ પરીક્ષાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું. શિક્ષણનું માધ્યમ. તો યુનિવર્સિટી શિક્ષણમાં માધ્યમ વિશે પણ ભલામણ કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓ. ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, ભાષાઓ, દર્શન, કલાઓના અધ્યયનની જરૂરિયાત એમણે જણાવી. નવી યુનિવર્સિટીઓની જરૂરિયાત લાગી. તો પ્રાદેશિક અને અન્ય આધાર પર વધુ યુનિવર્સિટીઓની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું. મુખ્ય ભલામણો છે તેની ચર્ચા કરીશું. શૈક્ષણિક રચના અને અવધિ. 12 વર્ષનું પ્રી યુનિવર્સિટી શિક્ષણ. આયોગે 12 વર્ષની પ્રી યુનિવર્સિટી શિક્ષણની ભલામણ કરી હતી. આ ભલામણે ભારતના 10+2+3 શૈક્ષણિક મોડેલની નવી નીંવ મૂકી હતી. 3 વર્ષની ડિગ્રી અભ્યાસક્રમ. ઇન્ટરમીડિયેટ પરીક્ષા પછી 3 વર્ષની ડિગ્રી અભ્યાસક્રમોની ભલામણ કરવામાં આવી હતી. આ પદ્ધતિથી ભારતીય ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક માપદંડ સાથે સમાનતા આપી.
180 કામકાજના દિવસો, વર્ષમાં ઓછામાં ઓછા 180 કામકાજના દિવસો રાખવાની ભલામણ કરવામાં આવી હતી. પરીક્ષાના દિવસો તેમાંથી બાદ કરવામાં આવ્યા હતા. શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિ વિશે જો ભલામણ હતી તો શિક્ષકોની ગુણવત્તા. યુનિવર્સિટી શિક્ષણની ગુણવત્તા શિક્ષકોની ગુણવત્તા પર નિર્ભર કરે છે. શિક્ષકોની ગુણવત્તા અને યોગ્યતા સુધારવાના પ્રયાસો કરવા જોઈએ. 4 વર્ષના શિક્ષકો પ્રોફેસર, રીડર, લેક્ચરર, ઇન્સ્ટ્રક્ટર તો આ પ્રકારે હતું. શિક્ષકોની સેવા શરતો. પગાર અને સેવા શરતોમાં સુધારો. ઉચ્ચ અભ્યાસ માટે રજાઓ, યોગ્યતાના આધારે પ્રમોશન. નિવૃત્તિની વય 60 વર્ષ, પ્રોફેસર માટે 64 યર્સ હતી. શિક્ષણ પદ્ધતિ. ટ્યુટોરિયલ અને પદ્ધતિઓનો પ્રચાર. 6 વિદ્યાર્થીઓની ટુકડીઓમાં વ્યક્તિગત ધ્યાન આપવું. માનસિક વિકાસ પર ભાર મૂકવો. પરીક્ષા માટે કોચિંગ નહીં એવો સિદ્ધાંત હતો. પરીક્ષા સુધારાઓ. આંતરિક મૂલ્યાંકનનો પ્રચાર કરવો. ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો સમાવેશ કરવો. મૌખિક પરીક્ષાઓનો ઉપયોગ કરવો. ગ્રેસ માર્ક્સની પ્રથા રદ કરવી તેવું તેમને ભલામણ હતી. 5% વળી 40% રાખવામાં આવી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જે સ્થાપના હતી તે પણ યુનિવર્સિટી શિક્ષણ પંચે કરી હતી. એની જે ભલામણ કરી હતી તે યુજીસીની ભલામણ. તો આયોગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપનાની ભલામણ કરી, જે ભારતની તમામ યુનિવર્સિટીઓની દેખરેખ અને નાણાં વિતરણ કરશે. 12મી ડિસેમ્બર 1953ના રોજ મૌલાના અબુલ કલામ આઝાદ તત્કાલીન શિક્ષણ મંત્રીએ યુજીસીનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. 1966માં કાયદાકીય દરજ્જો મળ્યો. યુજીસી એક્ટ દ્વારા યુજીસીને કાયદાકીય દરજ્જો મળ્યો અને તે ભારત સરકારની સ્ટેચ્યુટરી સંસ્થા બની હતી. યુજીસીના મુખ્ય કાર્યો હતા: યુનિવર્સિટીઓનું શિક્ષણનું સમન્વય કરવું, માપદંડોનું નિર્ધારણ જાળવી રાખવું, નાણાં વિતરણ અને યુનિવર્સિટીઓને માન્યતા આપવું. આનું જે ઐતિહાસિક મહત્વ છે કે યુજીસીની સ્થાપના ભારતીય ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં એક માઇલનો પથ્થર સાબિત થઈ. તે ભારતીય યુનિવર્સિટીઓને એક જ છત નીચે લાવી અને શિક્ષણના માપદંડો એક સમાન કરવામાં સફળ રહ્યું હતું. અન્ય ભલામણો જે છે તે માતૃભાષા શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ યુનિવર્સિટી શિક્ષણ પંચે કરી. જ્યાં માતૃભાષા અને સંઘીય ભાષા અલગ હોય ત્યાં સંઘીય ભાષા શિક્ષણનું માધ્યમ બને. મહિલા શિક્ષણ માટે. મહિલાઓ માટે યોગ્ય વાતાવરણ અને સુવિધાઓ ધરાવતી કોલેજો સ્થાપવાની જરૂરિયાત જણાઈ. પુરુષોની જે કોલેજોને મળતી જ સુવિધાઓ મહિલાઓ કોલેજોને પણ આપવી. પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓ માટેની જે ભલામણ કરી. પુસ્તકાલયો માટે વધુ નાણાં, ઓપન એક્સેસ સિસ્ટમ, 12 કલાક કામકાજ, પ્રયોગશાળાઓના બિલ્ડિંગ, સાધનો અને ટેકનિશિયનોમાં સુધારાઓ કર્યા. આ જે યુનિવર્સિટી શિક્ષણ આયોગ છે તેનું અમલીકરણ અને પ્રભાવ શું રહ્યું તે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ યુજીસીની સ્થાપના 1953માં. રાધાકૃષ્ણન આયોગની સૌપ્રથમ મહત્વપૂર્ણ ભલામણ. યુજીસીની સ્થાપના 1953માં થઈ. 1956માં યુનિવર્સિટી એક્ટ દ્વારા તેને કાયદાકીય દરજ્જો મળ્યો હતો. 10+2+3નો જે શૈક્ષણિક મોડેલ હતો તે. તો 12 વર્ષના પ્રી યુનિવર્સિટી શિક્ષણની ભલામણે 10+2+3ની જે શૈક્ષણિક મોડેલની નવી નીંવ મૂકી, જે ભારતની શૈક્ષણિક રચનાનો પાયો બન્યો. યુનિવર્સિટી શિક્ષણનો વિસ્તાર કરવો. નવી યુનિવર્સિટીઓ અને કોલેજોની સ્થાપના દ્વારા ઉચ્ચ શિક્ષણનો વ્યાપક વિસ્તાર થયો અને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની તક મળી. સંશોધન પર ભાર મુકાયો. આયોગના ભારને કારણે યુનિવર્સિટીઓમાં સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું. ઘણી યુનિવર્સિટીઓએ સંશોધન કેન્દ્રો અને વિભાગો સ્થાપ્યા. ફેકલ્ટી વિકાસ કાર્યક્રમો. શિક્ષકોની ગુણવત્તા સુધારવા માટે વિવિધ ફેકલ્ટી વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. શિક્ષકોના પ્રશિક્ષણ અને અભ્યાસ માટે સુવિધાઓ વધારવામાં આવી. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. યુનિવર્સિટીઓ અને કોલેજોમાં
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે નાણાં ફાળવવામાં આવ્યા. પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓનો વિકાસ પણ આ રીતે થયો. આયોગનો જે ઐતિહાસિક પ્રભાવ શું રહ્યો, તો ભારતીય ઉચ્ચ શિક્ષણનો પાયો નખાયો. એનઈપી માટે આધાર બન્યો. ગુણવત્તા અને સુલભતા પ્રાપ્ત થઈ. ગ્રામીણ અને પ્રાદેશિક સમાવેશતાઓ થયો. આધુનિક અને પરંપરાગત જે શિક્ષણ છે તેની સમતુલન જળવાઈ. શિક્ષણ દિનની ઉજવણીની શરૂઆત થઈ. ડૉક્ટર રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષક દિનની ઉજવણી કરવાની શરૂઆત થઈ. તેમના વિદ્યાર્થીઓ અને મિત્રોની વિનંતી પર થઈ હતી. 5મી સપ્ટેમ્બરથી ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. થેન્ક યુ. તો આ સાથે જ આપણે રાધાકૃષ્ણન આયોગની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હતી, મહત્વપૂર્ણ ભલામણો હતી, તેનો અમલ અને પ્રભાવ શું રહ્યો હતો તે સમગ્ર વિશે ચર્ચા કરી. આઈ હોપ આ ઇન્ફોર્મેશન તમને યુઝફુલ લાગી હોય. ધન્યવાદ.